ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો। એકતા પેનલના શક્તિસિંહ ગોહિલ પ્રમુખ તરીકે ચૂંટાયા। ગાંધીનગર બાર એસોસિએશનની ગઈકાલે યોજાયેલ ચૂંટણી બાદ સાંજે ધાર્યા કરતાં વિપરીત પરિણામ સામે આવતા સમગ્ર બાર કાઉન્સિલરમાં સાંપો પડી જવા પામ્યો હતો અને કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો। ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ માટે મુખ્યત્વે વિકાસ પેનલના રાજેન્દ્રસિંહ રાવલ અને એકતા પેનલના શક્તિસિંહ ગોહિલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી। જોકે ચૂંટણી પૂર્વે પ્રમુખ પદના મહિલા ઉમેદવાર અમિતા વાઘેલાના પોસ્ટર ફાડવા અને બેલેટ પેપરમાં પ્રિન્ટિંગની મિસ્ટેકના હંગામાને બાદ કરતા સમગ્રપણે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી અને બાદમાં સાંજે જાહેર કરવામાં આવેલ પરિણામોએ સૌને ચોંકાવી દીધા હતા અને ચૂંટણી દરમિયાન જીત માટેના મજબૂત દાવેદાર મનાતા પૂર્વ પ્રમુખ એવા વિકાસ પેનલના રાજેન્દ્રસિંહ રાવલ સામે એકતા પેનલના શાંત અને ધીર ગંભીર આગેવાન એવા સિનિયર વકીલ શ્રી શંકરસિંહ ગોહિલની બાર કાઉન્સિલના પ્રમુખ તરીકે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી। સાથે જ તેમની જ પેનલના ઉપપ્રમુખ પદે સુનિલભાઈ રાઠોડ તેમજ સેક્રેટરી પદે રાજેશભાઈ જાનીને વિજયી જાહેર કરવામાં આવતા એકતા પેનલના હોદ્દેદારો અને ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે જોઈન્ટ સેક્રેટરી પદે વિકાસના ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા એલઆરના મહિલા સભ્ય તરીકે વિકાસ પેનલના અલ્પાબેન પ્રજાપતિનો વિજય થયો હતો। આમ ગાંધીનગર બાર કાઉન્સિલના સભ્યો એવા બુદ્ધિજીવી વકીલશ્રીઓ દ્વારા પોતાની કોઠાસૂઝનો પરિચય આપતા છેલ્લી ઘડી સુધી પોતાના મિજાજને કળવા દીધો ન હતો અને છેક સુધી સસ્પેન્સ યથાવત રાખ્યું હતું અને ક્રોસ વોટિંગ કરીને બંને પેનલના હોદ્દેદારોને કદ પ્રમાણે વેતરી સૌને સ્પષ્ટ કરી દીધા હતા। જોકે આજના પરિણામો બાદ સૌ કોઈએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવીને તેમજ મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા અને ટેકેદારો દ્વારા ગુલાબ ઉડાડીને હર્ષોલ્લાસ સાથે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેથી સમગ્ર કોર્ટ પરિસરમાં ગુલાલ સાથે ખુશીનો માહોલ સર્જાયો હતો। જ્યારે બીજી તરફ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના એકમાત્ર સેક્રેટરી પદના હોદ્દેદારો માટે થયેલા મતદાનના જાહેર કરવામાં આવેલા પરિણામ મુજબ કુલ 243 સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જે પૈકી રાયમલ દેસાઈ 149 મત તેમજ સામે પક્ષે કૃણાલ વાઘેલાને 86 મત મળતા ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સેક્રેટરી પદ માટે રાયમલ દેસાઈને વિજેતા જાહેર કરવામાં આવતા તેમની પેનલના હોદ્દેદારો તેમજ ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।